કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હવે આપણે આવી ગયા છીએ ગામડેથી, અને આજે હું તમને બ્લેક ગ્રેનાઇટ કેવા હોય અને એનો શું ઉપયોગ હોય અને એમાં કેટલી વેરાયટી આવે એ તમને જણાવવાનો છું. એ જાણવા માટે સૌથી પહેલાં તો જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. જો મિત્રો તમને ખબર હોય બ્લેક ગ્રેનાઇટમાં કેટલી વેરાયટી આવે છે તો એક વખત કોમેન્ટ જરૂર કરજો. આ બધો આપણો બ્લેક ગ્રેનાઇટ છે. આપણે એક બાજુ બ્લેક ગ્રેનાઇટ રાખીએ છીએ અને એક બાજુ આ બધો આપણે કલર ગ્રેનાઇટ રાખીએ છીએ. આમાં પણ એક બે બ્લેક ગ્રેનાઇટ આપણે રાખેલા છે, પણ મેજર જે બ્લેક ગ્રેનાઇટ યુઝ થતા હોય એ આપણે આખો અલગ જ રાખીએ છીએ. તો આજે હું તમને બતાવું કે બ્લેક ગ્રેનાઇટમાં કેટલી વેરાયટી આવે છે, એનો ઉપયોગ શું હોય અને એમાં શું શું ફરક હોય. એના માટે વિડીયો તમે જોતા રહેજો. મિત્રો, આ છે ટેલિફોન બ્લેક ગ્રેનાઇટ, જે એકદમ પ્લેન બ્લેક આવે છે, જેમાં આવી વ્હાઇટ લાઇન પણ આવતી હોય અમુક પાટિયામાં. આ ટેલિફોન બ્લેક ગ્રેનાઇટ છે. આ એકદમ પ્લેન હોય છે. આમાં કોઈ ફિગર બિગર નથી હોતા. જો કોઈ ફિગર નથી આવતો. આ એકદમ પ્લેન બ્લેક ગ્રેનાઇટ છે. આ ગ્રેનાઇટના ઉપયોગ તમને કહીએ તો બારી દરવાજાના સીલમાં, દાદર ટપા, કિચન પ્લેટફોર્મ, આ બધી વસ્તુ બનાવવામાં થતા હોય છે. એમાં મેજર ટેલિફોન બ્લેકનો ઉપયોગ લોકો કિચન પ્લેટફોર્મમાં વધારે કરતા હોય, કારણ કે રેન્જમાં થોડો હાઈ હોય છે. એના માટે આ બધો બ્લેક ગ્રેનાઇટમાં ટેલિફોન બ્લેકની થપ્પીઓ છે બધી. આ જો એની શાઇનિંગ જુઓ તમે. આ બધી ટેલિફોન બ્લેક ગ્રેનાઇટની થપ્પીઓ છે. આપણી પાસે ફૂલ સ્ટોકમાં કોઈ બી ગ્રેનાઇટ ફૂલ સ્ટોકમાં હાજરમાં હોય છે, બરોબર. આ બધો ટેલિફોન બ્લેક છે. આગળ પણ પડેલો છે. આ બધો ટેલિફોન બ્લેક ગ્રેનાઇટ છે. તમે એની શાઇનિંગ જુઓ, સામે તમારો ફેસ દેખાય એટલી શાઇનિંગ આવે. તો આ ટેલિફોન બ્લેક ગ્રેનાઇટ છે. આની ખાસિયત મેન ટેલિફોન બ્લેકમાં અંદર કોઈ દાણી કે એવું કાંઈ આવતું નથી. આ રીતનો આખો ટેલિફોન બ્લેક ગ્રેનાઇટ હોય છે. હવે હું તમને બીજો ગ્રેનાઇટ બતાવું. બીજા ગ્રેનાઇટની વાત કરીએ તો આ છે બ્લેક પર્લ ગ્રેનાઇટ. ટેલિફોન બ્લેક, બ્લેક પર્લ, સ્ટીલ ગ્રે, આ બધા ગ્રેનાઇટ સાઉથમાંથી આવતા હોય છે, આંધ્રપ્રદેશથી, તેલંગાણાથી. અને આ બધી વસ્તુની પરચેસ કરવા માટે અમારે ઘણી વખત ત્યાં રૂબરૂ પણ જવું પડતું હોય છે. આ બ્લેક પર્લ ગ્રેનાઇટ છે, એની પણ શાઇનિંગ જો. આ બધો લાઇનર પોલિશનો માલ છે. આપણે હેન્ડ પોલિશનો માલ રાખતા નથી. બ્લેક પર્લ ગ્રેનાઇટમાં હલકો ફ્લાવર હોય છે. આ ટાઈપનો હલકો ફ્લાવર હોય છે, જે તમે દૂરથી જુઓ તો એકદમ પ્લેન બ્લેક જ દેખાતો હોય. આ બધો બ્લેક પર્લ ગ્રેનાઇટ છે. આ સાઉથમાંથી, આંધ્રપ્રદેશથી આવે છે. અને ટેલિફોન બ્લેક ગ્રેનાઇટ છે એ સાઉથમાં તેલંગાણા સ્ટેટમાંથી આવે છે. આ બ્લેક પર્લ ગ્રેનાઇટનો બધો સ્ટોક છે, અને આપણે ફૂલ સ્ટોકમાં જ રાખીએ છીએ કોઈ બી ગ્રેનાઇટ. જો આમાં પણ આપણી પાસે આ એક થપ્પી છે, આ બીજી થપ્પી છે, અહીંયા ત્રીજી થપ્પી પડેલી છે આ, અને એક અહીંયા મારી પાછળ, એટલે આ ચોથી થપ્પી છે. આ બ્લેક પર્લ ગ્રેનાઇટ. હવે તમને બતાવું સિગ્નેચર, એટલે KSR કહેવાય છે આંધ્રપ્રદેશની ભાષામાં, અને આપણે ગુજરાતમાં એને સિગ્નેચર કહે છે. તો એ પણ હું તમને બતાવું. આ છે સિગ્નેચર બ્લેક ગ્રેનાઇટ, જે આંધ્રપ્રદેશમાં KSR કહે છે. KSR એટલે કહેવાય કે આની માઇન્સનું નામ છે KSR છે, આ સિગ્નેચર ગ્રેનાઇટ. અને મેન વસ્તુ કે બ્લેક ગ્રેનાઇટમાં પણ એવા ઘણા કલર આવતા હોય કે જેની મોલ્ડિંગ કરવાથી ધાર સેમ નથી આવતી. પણ અત્યારે હું તમને જેટલા ગ્રેનાઇટ બતાવું છું એ બધાની ધાર સેમ આવે. અને એક ગ્રેનાઇટ છે જેની ધાર
18-20 ફરકમાં આવે છે એ પણ હું તમને બતાવીશ. આ રેન્ડમ ફિગર ટાઈપનો આવે છે, રેન્ડમ ફિગર ટાઈપનો ગ્રેનાઇટ આવે. આ ટાઈપનો હોય છે KSR, અને આપણી ગુજરાતની ભાષામાં કહીએ તો સિગ્નેચર. આ લાઇનર પોલિશનું જ મટીરિયલ છે બધું આપણું. પછી આ છે રાજસ્થાનનો બ્લેક ગ્રેનાઇટ. ઘણા લોકો આને આર બ્લેક પણ કહે છે, ઘણા લોકો રાજસ્થાન બ્લેક કહે, ઘણા બ્લુ દાણી પણ કહે, ઘણા બ્લુબેરી પણ કહે. અમે અહીંયા આને બ્લુબેરી કહીએ છીએ, અને આ રાજસ્થાનનો છે. અને જે મેં તમને સિગ્નેચર બતાવ્યો એ પણ આંધ્રપ્રદેશનો છે. જે બ્લેક પર્લ અને સિગ્નેચર બંને એક જ જગ્યા પરથી આવે છે, થોડા ડિસ્ટન્સ ઉપર જ છે એમનું. અને આ છે રાજસ્થાન બ્લેક ગ્રેનાઇટ, એટલે આર બ્લેક. અને આર બ્લેકમાં ઘણા લોકો કોટડા બ્લેક આવે છે તો એને પણ આર બ્લેક કહેતા હોય, પણ આપણે નથી કહેતા. આ પ્રોપર જે આર બ્લેક કહેવાય બ્લુ દાણી, આ એ બ્લુ દાણીવાળો માલ છે. બ્લુ દાણી એટલે કહેવાય, આમાં નજીકથી તમે જુઓ તો આમાં તમને અમુક જગ્યાએ બ્લુ દાણી દેખાતી હશે, એટલે આને બ્લુ દાણી કહે છે. પછી મિત્રો એક આ છે સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ. આ પણ આંધ્રપ્રદેશથી આવે છે. જે બ્લેક પર્લ મટીરિયલ આવે છે ત્યાંથી 30-35 કિલોમીટર થાય, માટુર સિટી, ત્યાંથી આવે. આ સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ છે. આ ગ્રેનાઇટ આર્કિટેક્ટો વધારે વાપરે છે, કારણ કે આનો કલર ગ્રે ટોનમાં છે, અને અત્યારના સમય પ્રમાણે અત્યારે ગ્રેનું કોમ્બિનેશન વધારે ચાલે છે, એટલે લોકો ગ્રે વધારે વાપરતા હોય છે. ગ્રેમાં બીજા કલર પણ ઘણા આવે છે, મેં તમને આગળના વિડીયોમાં બધા બતાવ્યા હતા, જેમ કે શેરા ગ્રે છે, સાદરઅલી છે, પછી આપણો ગુજરાતનો પણ એક જી ગ્રે કલર છે. જી ગ્રે એટલે ગોધરા ગ્રે. તો આ સ્ટીલ ગ્રે છે. આ થપ્પી એક છે, પછી એક અહીંયા પણ સ્ટીલ ગ્રેની થપ્પી પડેલી છે. અને આ બધા ગ્રેનાઇટનો ઉપયોગ શું થતો હોય તો કે બારી દરવાજાના સીલમાં લગાવતા હોય છે, કિચન પ્લેટફોર્મ બનાવે, દાદર ટપ્પામાં યુઝ કરતા હોય, એવી રીતે અલગ અલગ જગ્યાએ થતા હોય. ઘણા લોકો રેમ્પમાં લગાવતા હોય છે. અત્યારે તો હવે ગ્રેનાઇટનો ઉપયોગ લોકો કબાટ બનાવવા પણ કરે છે, પણ આ બધા ગ્રેનાઇટ થોડા કોસ્ટલી પડે, એટલે સસ્તા કોમર્શિયલ ગ્રેનાઇટ હોય એનો ઉપયોગ વધારે કરતા હોય. એ પણ હું તમને હમણાં બતાવીશ. આ સ્ટીલ ગ્રે છે, અને આ ગ્રે કલર છે કુદરતની દેન છે. એની મોલ્ડિંગ કરો ને તો ધાર પણ આવી સેમ જ આવે, ધાર પણ સેમ જ આવે. આપણે ભારતમાં કુદરતે ઘણો ખજાનો જમીનની અંદર આપેલો છે, તો આ એમાંનો એક છે. જેમ કે ડાયમંડ છે, કોલસા છે, પથ્થર છે, સોનું, ધાતુ ઘણી બધી નીકળતી હોય, તો એવી જ રીતે પથ્થર પણ જમીનમાંથી નીકળે છે. અને આ પથ્થરની જમીનમાંથી નીકળ્યા પછીની પ્રોસેસ કેવી હોય એ પણ તમારે જોવી હોય તો એક વખત કોમેન્ટ કરજો, તો આપણે રૂબરૂ રાજસ્થાન કે આંધ્રપ્રદેશની વિઝિટ કરશું અને તમને બતાવશું કે આખી જમીનમાંથી નીકળ્યા પછી એની કેવી રીતની પ્રોસેસ હોય છે, એ આપણે આખી તમને બતાવશું. એના માટે આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ છે, અને હવે મેં તમને જેમ વાત કરી એમ હું તમને કોમર્શિયલ બ્લેક જે લોકો દાદર ટપ્પામાં ને એમાં યુઝ કરતા હોય છે એ પણ બતાવીશ. આ પણ સ્ટીલ ગ્રે છે. આ થપ્પીમાં વચ્ચે જો આ ટાઈપની લાઈન છે, આ પણ સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ જ છે. હવે હું તમને કોમર્શિયલ બ્લેક પણ બતાવું. તો આ છે કોમર્શિયલ બ્લેક. આ રાજસ્થાનનો છે, અને અમારી ભાષામાં આને અમે કોટડા બ્લેક કહીએ છીએ. આના અંદર નાના મોટા વેરિએશન આવતા હોય છે. ઘણા લોકોને સસ્તા બજેટમાં કરવું હોય તો લોકો આ ગ્રેનાઇટનો ઉપયોગ કરતા હોય છે. આ ટાઈપનો આવે. ઘણા લોકો ઘોડા કબાટ બનાવવા માટે પણ યુઝ કરે છે. એમાં આ ટાઈપનો ફિગર આવતો હોય, અને આ મટીરિયલ આખું આપણું રાજસ્થાનથી આવે છે. તો
આ છે કોમર્શિયલ બ્લેક. આ રેન્જમાં સસ્તો હોય છે, એટલે લોકો માર્બલની જગ્યાએ પણ યુઝ કરતા હોય છે. આમાં આ ટાઈપની નાના મોટી લાઈનો આવતી હોય છે, બરાબર. પછી મેં તમને વાત કરી હતી કે મોલ્ડિંગ કરવામાં ફરક આવે એવા ગ્રેનાઇટ પણ આવતા હોય બ્લેકમાં, તો એ પણ હું તમને બતાવું. જો મિત્રો, આ છે માર્કીનો બ્લેક ગ્રેનાઇટ, જે રાજસ્થાનથી આવે છે. અને આ ગ્રેનાઇટમાં ઘણી વખત એવું થતું હોય, બધી થપ્પી એવી નથી હોતી, અમુક વખતે એવી થપ્પીઓ આવી જતી હોય કે મોલ્ડિંગ કરે ને તો આનું મોલ્ડિંગ સેમ ના આવે. આ ધાર ઉપર મોલ્ડિંગ કરે તો ધાર આની જેવી આગળ દેખાય છે પોલિશ, એવી ધાર ન આવતી હોય. તો આવા પણ બ્લેક ગ્રેનાઇટમાં ઘણા બધા ટોન આવતા હોય છે. તો પથ્થરની ખરીદી કરતી વખતે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને હજુ એક બ્લેક ગ્રેનાઇટમાં આવે ગોલ્ડન ગેલેક્સી, જે અત્યારે આપણે આઉટ ઓફ સ્ટોકમાં છે, પણ હું તમને સેમ્પલ બતાવી અને કઈ ટાઈપનો આવે એ પણ હું તમને બતાવું. મિત્રો, આ છે ગોલ્ડન ગેલેક્સી. આ પણ નેચરલ જ છે, જે બ્લેક કલરનો ગ્રેનાઇટ છે અને એના અંદર જો આ ટાઈપની ગોલ્ડન છાંટ આવે છે. આ લોકો ઘણી જગ્યાએ યુઝ કરતા હોય છે. તો આ છે ગોલ્ડન ગેલેક્સી, અને આ સાઉથમાંથી આવે છે, આંધ્રપ્રદેશમાંથી. અને આ આપણું બ્લેક ગ્રેનાઇટનું ડિસ્પ્લે છે. આ બધા બ્લેક ગ્રેનાઇટ છે. મેં તમને જેમ 12 થપ્પીઓ બતાવી, ગોલ્ડન ગેલેક્સી, માર્કીનો બ્લેક, આ સ્ટીલ ગ્રે છે, પછી ટેલિફોન બ્લેક છે, આ આર બ્લેક છે, જે રાજસ્થાન બ્લેક કહેવાય. આ બધા અલગ અલગ ઉપર છે, બ્લેક પલ છે, પછી નીચે આ કોટડા બ્લેક છે. તો આ રીતે બધા અલગ અલગ બ્લેક કલરના ગ્રેનાઇટ આવતા હોય છે. આપણી કલર ગ્રેનાઇટનું ડિસ્પ્લે છે. આમાં તો અડધા કલર નથી અહીંયા હાજર, હવે જગ્યા નથી એટલે આપણે નથી અહીંયા રાખતા. અને આપણે ગ્રાહકને રૂબરૂ થપ્પીએ જ માલ બતાવીએ છીએ, કોઈ ડિસ્પ્લેમાં બતાવીને માલ આપતા નથી. તો મિત્રો, આ બધા બ્લેક ગ્રેનાઇટનો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો મેજર યુઝ એના બારી દરવાજાના સીલ લગાવવા માટે, અથવા કિચન પ્લેટફોર્મ બનાવવા માટે, અથવા દાદર ટપ્પામાં ઘોડા કબાટ બનાવવા માટે, આવી રીતે દરેક જગ્યાએ યુઝ થતા હોય છે. ઘણા પાર્કિંગના રેમ્પ બનાવવાના હોય તો એમાં યુઝ કરતા હોય છે. ફ્લોરિંગમાં પણ નાખતા હોય છે, કે ઘણા લોકોની ઈચ્છા હોય કે આપણે ફ્લોરિંગમાં પણ ગ્રેનાઇટ નાખવો છે, તો ગ્રેનાઇટ ફ્લોરિંગમાં પણ યુઝ થતો હોય છે. તો મિત્રો, આ હતી બધી બ્લેક ગ્રેનાઇટની માહિતી. આ રીતના બધા બ્લેક ગ્રેનાઇટ આવતા હોય છે. આમાંથી તમને કયો ગ્રેનાઇટ પસંદ આવ્યો એની કોમેન્ટ કરો. હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવી નવી નવી માહિતી તમને મળતી રહે. અને જો ગ્રેનાઇટ જમીનમાંથી કેવી રીતે નીકળે અને એની આખી પ્રોસેસ શું હોય એ જાણવું હોય તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી હું તમને બતાવીશ આગળ કે આખી પ્રોસેસ કઈ રીતે હોય. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે જમીનમાંથી આ ટાઈપનો જ આખો પથ્થર નીકળતો હોય, તો આ ટાઈપનો નથી નીકળતો. આના માટેની આખી પ્રોસેસ હોય છે, જે પ્રોસેસ હું તમને બતાવીશ. ક્યારેક આપણે રાજસ્થાન કે આંધ્રપ્રદેશની વિઝિટ કરશું તો માઇન્સથી લઈને ફેક્ટરીમાં કટિંગ પોલિશ આખું કેવી રીતે થાય એનો વિડીયો પણ આપણે મૂકશું. તો આપણા વિડીયો તમે જોતા રહેજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.